હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલાલા। સમાચારમાં વાત કરીએ તો સુરક્ષા સેતુ સોસાયટી તથા ડભોઈ પોલીસ દ્વારા આયોજિત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ તેમજ ઈદે મિલાદુન નબી અને ગણેશોત્સવની ઉજવણી આગામી 7 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બરના દિવસો દરમિયાન યોજાનાર ગણેશ ઉત્સવના ભાગરૂપે ધારાસભ્ય શ્રીના અધ્યક્ષ હેઠળ સરકારી તંત્ર દ્વારા આજ રોજ વિવિધ ગણેશ આયોજકો તેમજ મુસ્લિમ આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટિંગ કરી સૂચનો કર્યા હતા। ડભોઈ તાલુકા સેવા સદન સભા હોલ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી તથા ડભોઈ પોલીસ દ્વારા આયોજિત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ 9 જેટલા ખોવાયેલા ચોરાયેલા મોબાઈલ અરજદારોને પોલીસે પરત કર્યા હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। विनंती करूं छू के खूब ज झीणवटथी आप लोगों जोड़े बात करी। खूब ज सारी रीते कया जग्या सुधी जवानुं, कई जग्याथी वળી जवानुं, शुं नहीं करवानुं बधुं आप लोगों ने माहिती आपी। विनोदभाई जेठाभाई पटेल शैलेशभाई सोटा, नगरपालिका प्रमुख बीरनभाई तथा अत्रे आज विविध कार्यक्रमों अंतर्गत जरा पण खलेल ना पहुंचे एवो अमारो पोलीस तरफनो प्रयास रहेशे। एना माटे आप सौना सहकारनी पण जरूर रहेशे। तो एना माटे तमारा गीतोनी यादी छे ए अने तमने साथ सहकार आपशो। हवे आ प्रसंगने अनुरूप हूँ एसपी साहेबने कहीश के प्रसंगने अनुरूप आपने ते शब्दो कहेशे। बेमांथी कोई पण रेट થઈ શકે છે। એ કદાચ ચાંદનો સિચ્યુએશન ઉપર ડિપેન્ડ કરશે। એ તો પછી ખ્યાલ આવવાનો છે। બટ 16 તારીખ કાના લોકોને કેટલી અગવડ થઈ શકે છે। તો મહેરબાની કરીને અમે લોકો તહેવાર ઉજવીએ બટ બીજા કોઈનો ઇન્કન્વીનિયન્સનો કારણ નહીં બને। જરા પણ ખલેલ ના પહોંચે એવો અમારો પોલીસ તરફનો પ્રયાસ રહેશે। એના માટે આપ સૌના સહકારની પણ જરૂર રહેશે। તો એના માટે તમારા ગીતોની यादी છે એ અને આપને ખ્યાલ છે કે ટૂંકા સમયમાં આપણા ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનનો તહેવાર યોજવામાં આવનાર છે અને આનો ભાગરૂપે અમે લોકો જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં, પોલીસ સ્ટેશન વિસ્તારોમાં, તાલુકા વિસ્તારોમાં જઈને પબ્લિક સાથે મીટિંગ કરી રહ્યા છીએ કે બંને જે તહેવારો છે ખૂબ જ એખલાસનો માહોલમાં યોજવામાં આવે અને કોઈપણ જાતનું કાયદા અને વ્યવસ્થાનો પ્રશ્ન ના ઉદ્ભવે। એના અનુસંધાને આજ ડભોઈ ખાતે અમે લોકો શાંતિ સમિતિની મીટિંગ કરનાર છીએ। એમાં માનનીય ધારાસભ્ય પણ ઉપસ્થિત રહેનાર છે અને બીજા અધિકારીઓ પણ એમાં જોડાવનાર છે। સાથે સાથે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનો પણ અમે લોકો અહીંયા આયોજન કરવામાં આવનાર છીએ। જેમાં 10 જેટલા લોકો જેનો મોબાઈલ ખોવાઈ ગયા હતા એને મોબાઈલ ડિટેક્ટ કરીને ગોતીને એ લોકોને સામેથી કોન્ટેક્ટ કરીને અમે લોકો પરત આપવાના છીએ। આના અનુસંધાને શોર્ટ ટાઈમમાં અમે લોકો પબ્લિક આગેવાનો સાથે મીટિંગ કરાવવાના છીએ। તારીખે ગણેશ ઉત્સવ અને 16 કે 17 તારીખે ઈદે મિલાદ આના સંદર્ભમાં આજે ગર્ભાવતી નગરી ખાતે શાંતિ સમિતિની મીટિંગ જેમાં જિલ્લાના વડા પોલીસ વડા ભવન આનંદ, પોલીસ ઇન્સ્પેક્ટર कृपालसिंह झाला, मामलतदार श्री गामित साथे डभोई नगरपालिका प्रमुख बीरेनभाई शाह, नगरपालिका चूंटायेला सभ्यों, भारतीय जनता पक्षना आगेवानो, कांग्रेस पक्षना आगेवानो, हिंदू और मुस्लिम અને જૈન સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। સાથે ગણેશ ઉત્સવ જે લોકો ગણેશ ઉત્સવ મનાવે છે તમામ યુવક મંડળના આગેવાન કાર્યકરો પણ હતા અને કેવી રીતે ગર્ભાવતી નગરીની સંસ્કારિતા જળવાઈ રહે અને હજુ પણ વધુ સંસ્કારિતા નીકળી ઉઠે એ પ્રમાણે આ બંને તહેવારો ઉજવાય એના માટેની ચર્ચાઓ થઈ છે અને પોલીસને ઓછામાં ઓછું કામગીરી કરવી પડે એ પ્રમાણે સહકાર આપવાનું તમામ લોકોએ અહીંયા કબૂલ્યું છે। ત્યારે હું તમામનો આભાર પણ માનું છું અને ગર્ભાવતી નગરી છેલ્લા 7 વર્ષથી એવો કોઈ બનાવ બન્યો નથી કે કોઈ તકલીફ ઊભી થાય ત્યારે આગામી દિવસોમાં પણ છેલ્લા 7 વર્ષથી જે રીતે તહેવારો ઉજવાયા છે એવી રીતે જોરશોરથી ઉજવાશે અને
દર્ભાવતીનું નામ રોશન થાય એ પ્રમાણેના જ તહેવારો ઉજવાશે એવી અત્યારે ખાતરી આપી છે.